અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થઈ રહ્યા છે, પણ વાસ્તવિકતા એ છે કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પૂછી રહ્યા છે કે આ બ્રિજ ફરી ક્યારે શરૂ થશે, પણ એનો જવાબ કદાચ કોઈની પાસે નથી। શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું થઈ રહ્યું છે? મારા સહયોગી સંવાદદાતા જિગ્નેશ મારી સાથે લાઈવ જોડાયા છે। જિગ્નેશ, આખરે શું કાર્યવાહી થઈ રહી છે? શું બ્રિજ, ઘણી બધી વાતો પણ સામે આવી રહી છે, ઘણી બધી વાતો પણ ઉડી રહી છે। આપણી ફરજ છે લોકો સુધી જે સત્ય છે એ પહોંચાડવાની। બ્રિજ ઘણા તોડવાની વાત કરી રહ્યા છે, રિપેરિંગની વાત કરી રહ્યા છે। અસલમાં સાચું ચિત્ર અત્યારે શું છે? કાર્યવાહી શું થઈ રહી છે? નુપુર, કાર્યવાહી જોવામાં આવે તો ગઈકાલે સિટી ઇજનેરનું કહેવું હતું કે 1.5 વર્ષ પહેલા જે બ્રિજ છે તેની બેરિંગો બદલવામાં આવી હતી। ગંભીરા બ્રિજ બાદ પણ તેની ચકાસણી થઈ હતી, તો પછી શા માટે અચાનક બ્રિજનો 9મા નંબરનો સ્પાન છે તે બેસી જાય છે? લોકો જીવના જોખમ બ્રિજ પસાર કરતા હોય છે અને અચાનક જ કોર્પોરેશનને એ વાત ધ્યાને આવે છે કે બ્રિજ પર તિરાડ છે અને ચાલુ વાહન વ્યવહારે બ્રિજ બંધ કરવાની ફરજ પડે છે। જોકે સદનસીબે દુર્ઘટના નથી સર્જાઈ, પરંતુ રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પાસે આ અંગે વિગતવારે એક રિપોર્ટ માંગ્યો છે, જેમાં બ્રિજનું ઇન્સ્પેક્શન ક્યારે થયું હતું, કેટલા સમય પહેલા થયું હતું, કયા કયા પાર્ટ્સ તેમાં બદલવામાં આવ્યા હતા, ઇન્સ્પેક્શન થયા બાદ સમારકામ કઈ બાબતોનું થયું હતું, અને જો ચકાસણી યોગ્ય સમયે ચાલતી હતી તો શા માટે અચાનક બ્રિજમાં તિરાડ પડે અને ત્યારબાદ તંત્રના ધ્યાને આવે છે, તે વાત મહત્વની છે। બીજી વાત જોવા જઈએ કે વિપક્ષે આ અંગે સીધી રીતે આક્ષેપ કર્યો છે કે માત્ર કાગળ પેન લઈ અને જે સમારકામ છે તેના ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, તેના રિપોર્ટ બનાવી દેવામાં આવે છે, પરંતુ હકીકત કંઈક અલગ હોય છે અને તેના જ કારણે આવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે, જે લોકોને મૂર્ખ બનાવવાનું કામ છે તે કરતા કોર્પોરેશનના સત્તાધીશો કરે છે। બીજી તરફ સત્તાધારી પક્ષ એટલે કે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીનું કહેવું છે કે 5 કંપનીઓ આ અંગે સર્વે કરશે, સર્વે કર્યા બાદ તેનો યોગ્ય રિપોર્ટ આવશે અને રિપોર્ટ બાદ કહી શકાશે કે બ્રિજ કેટલા સમય સુધી બંધ રહેશે। પરંતુ ગઈકાલે જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, બ્રિજની નજર જ્યારે કરી હતી, ત્યારે એક વાત સ્પષ્ટ હતી કે બ્રિજ 5 દિવસમાં શરૂ થાય તેવી કોઈ પણ શક્યતા હાલના સંજોગોમાં જોવા નથી મળી રહી, અને તે જ કારણ છે કે અમદાવાદના સુભાષ બ્રિજ પરથી પસાર થતા રોજના લાખો વાહન ચાલકોને અત્યારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે। પીક અવર્સમાં વાડજ અને તેની આસપાસ દુધેશ્વર તથા સાઈબાગ સહિતનો જે આખો વિસ્તાર છે તે ટ્રાફિક જામમાં ફસાય છે, કારણ કે એક તરફ વાડજ ખાતે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ ચાલી રહ્યો છે, અને બીજી તરફ આ રીતે સુભાષ બ્રિજ બંધ થતા વાહન ચાલકોને ચોક્કસ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જિગ્નેશ